ખેડા જિલ્લામાં આવેલા ઠાસરા તાલુકાના મહારાજના મુવાડા ગામે તારીખ 2/4/2026ના રોજ પ્રવીણસિંહ સુરેન્દ્રસિંહ મહિડાની અરજીને લઈને વિવાદ ઊભો થયો હતો, જેને લઈ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગ્રામ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, ગામના ચૂંટાયેલા સભ્યો તેમજ સરપંચશ્રી અને તલાટી ઉપસ્થિત રહ્યા હતા। આ ગ્રામ સભામાં પ્રવીણસિંહ મહિડા દ્વારા અરજીમાં જણાવ્યા મુજબ આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે ગામની ચૂંટાયેલી નવીન બોડી મનસ્વી વર્તન કરી અને નિર્ણય લઈ રહી છે। અમે અને નવીન પંચાયત અન્ય જગ્યાએ બનાવવા માટે માંગ કરેલ તે અંતર્ગત આ આરોપ સમગ્ર ગામને અને ગ્રામજનોને લાંછન લાગે તેવો હોય છે, જે અંગે યોજાયેલ ગ્રામ સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। 80% ગ્રામજનો અરજીની વિરુદ્ધ સંમતિમાં દર્શાવવામાં આવી, તેમજ અગાઉના ઠરાવ ઉપર પંચાયતના નિર્ણય અંગે પણ પૂર્ણ બહુમતીથી નિર્ણય થયેલ અને આ યોજાયેલ ગ્રામ સભામાં પણ પૂર્ણ બહુમતીથી નિર્ણય થતા કેટલાક વિવિધતા સંતોષી તેમજ અસંતોષી વ્યક્તિઓ દ્વારા અમે કહીએ એમ કેમ ન થાય એવી મનસ્વી જીદ સાથે ગ્રામ પંચાયતની બહાર પણ ભારે હોબાળો કરવામાં આવ્યો હતો, તેમજ બહુમતીના નિર્ણયથી અસંતોષ પામેલ વ્યક્તિઓ દ્વારા મુદ્દાને અન્ય વળાંક આપવા માટે સંતરા મંદિરમાં આવતા શ્રદ્ધાળુ ઉપર પણ પ્રસાદી ખાવાના ખોટા તેમજ ગંભીર આક્ષેપો મોટા અવાજે રજૂ કરી અને મંદિરને તેમજ ભક્તજનોને બદનામ કરવાનો પણ પ્રયત્ન કેટલાક દ્વારા કરવામાં આવ્યો હતો, જે અંગે મંદિર માટે કરાયેલા પાયા વિહોણા આક્ષેપોથી સમગ્ર ભક્તજનો પણ હાલ રોષે ભરાયેલા જોવા મળે છે। સાથે જ આ યોજાયેલ ગ્રામ પંચાયતના બહુમતીને માન્ય રાખી અગાઉના નિર્ણય યથાવત રાખેલ છે। અમુક લોકો દ્વારા આવનારા સમયમાં પણ મહિલા સરપંચ અને મહિલા બહુમતી ધરાવતી બોડીને હેરાન કરવામાં આવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। તો શું આ વિવાદ અને આગામી સમયમાં માનનીય વડાપ્રધાન શ્રીના મહિલા સશક્તિકરણના કાર્યોમાં તેમજ વિકાસલક્ષી કાર્યોમાં વેગ આપશે કે પછી મહિલા બહુમતી બોડી દ્વારા થતા વિકાસના કાર્યોમાં રોડા ઊભા થશે તે જોવાનું રહ્યું। સિરિલભાઈ ખ્રિસ્તી, ઠાસરા। वस्तु नंबर 2 गामनो प्रश्न है। गामनी लेडीजो पण उपस्थित है, सरपंच पण महिला है, मेम्बर्स पण महिला है अने घणी बधी महिला उपस्थित है। तो मेहरबानी करीने कटु वचनो के गाड़ा गाड़ी के असभ्य वर्तणूक करवी नहीं तो सरपंच जी ते समय ग्राम सभा मौकूफ करी देशे। ग्राम सभा शुरू करवानो अने मौकूफ करवानो अधिकार एमनो छे। कोईपण जातना आडावड़ा वचनो कटु वचनो बोलता नहीं। मेहरबानी करूँ छूं, गामनो प्रश्न गाम लोको ज उकेले ये समझी लो। एटलुं समझीने जेमने पण पोतानो मत रजू करवो होय आरामथी रजू करे, टोळामां रजू करे नहीं। एक एक करीने बधानी वातो सरपंचश्री सांभळशे अने जे उत्तर हशे ए मुजब आपवामां आवशे। सौथी पहेला तो सुरेन्द्रसिंह महीडा प्रवीणसिंह सुरेन्द्रसिंह महीडाए अरजी करी हती। मनस्वीपणे वर्तन करवामां आवे छे अने जूना ठरावोने अवगणवामां आवे छे। आ अरजीनो खुलासो छे। बराबर, हवे प्रवीणसिंह रजूआत करो जे होय सरपंचने, त्यारबाद एक पछी खुलासो आपी शकाय। हमारा जवान खालसा पंचायत अंदर आ बाजू खालसा पंचायत एना करता आप जो पंचायत की जगह है ये सर्वसम्मति से हमें संतोष मंदिर आपका तैयार है। बस हमारे यहाँ नंबर विनती नीचे पंचायत बने और ऊपर पोलीस स्टेशन बने ये हूँ कहवा मांगू छू। बधी रीतना सेफ्टी रहे अमारी। पंचायत નું ખાતમુહૂર્ત થઈ ગયું છે।